જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મંદ્રામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ટેટ અને ટાટ માટે એક જે સિરીઝ શરૂ કરી છે, બરોબર છે, જેમાં તમારું રિવિઝન ખૂબ જ સરળતાથી થઈ શકે એ માટે આપણે ગુજરાતી વ્યાકરણ આધારિત પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન છે કે આર્જવ શબ્દ જે છે એનો પર્યાયવાચી શબ્દ જે છે એ બતાવવાનો છે. આર્જવ શબ્દ જે છે એનો પર્યાયવાચી શબ્દ શું થશે? તો આર્જવ શબ્દ જે છે એનો પર્યાયવાચી શબ્દ થશે મૃદુ. ચલો બીજા પ્રશ્ન તરફ ઝડપથી આગળ વધીએ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, પંક્તિનો છંદ ઓળખાવો. સૌથી પહેલા શું કરશું વિદ્યાર્થી મિત્રો કે મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું કે છંદ હંમેશા ગણીને પછી જ નક્કી કરવું, બરોબર છે. એની લઘુ ગુરુ જે છે એની ગણની રીત જે છે એ ગણીને પછી જ નક્કી કરી શકાય કે છંદ કયો છે. છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી આવતી નથી, આથી ક્યારેય શોર્ટકટ કીનો ઉપયોગ કરી અને છંદને ગણવાનો પ્રયત્ન ન કરવો. અહીંયા અક્ષરો જો આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અક્ષરો ગણી શકાય એવી અહીંયા કોઈ પોઝિશન નથી, બરોબર છે. પણ તમારો છંદ જે છે એ કયો છે? તો કે મંદાક્રાંતા છંદ છે. જવાબ શું આવશે? મંદાક્રાંતા છંદ. ત્યાર પછીના પ્રશ્નો ઉપર આગળ વધીએ કે અપ્સરા તો અપ્સરા જ ને, બરોબર છે. આ વિધાનમાં કયો અલંકાર રહેલો છે? તો એનો જવાબ જે છે શું આવશે? તો કે રૂપક છે, તો કે નહીં વ્યતિરેક છે, તો કે નહીં વ્યાજ સ્તુતિ, તો કે નહીં. જવાબ શું આવશે? તો કે અનન્વય. ઉપમેયને જ્યારે તેનું યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયને ઉપમેયની સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીશું. સાચી જોડણી જે છે જણાવવાની છે, બરોબર છે. 4 અલગ અલગ શબ્દો તમને આપેલા છે: અભિષેક, અભિપ્સા, અભીર અને અભિમાન, બરોબર છે. હવે અભિષેક, અભિપ્સા, અભીર અને અભિમાન છે ને, એમાં અભીર શબ્દ જે છે એ અહીંયા સાચો છે. કારણ કે અભિષેક જે છે એમાં ભ રસ્વ આવે છે, અભિપ્સામાં ભ દીર્ઘ આવે છે અને અભિમાનમાં પણ ભ રસ્વ આવે છે. એટલે જવાબ કયો સાચો છે? તો કે અભીર જે છે એ સાચો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આતુર થવું માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? બરોબર છે. આતુર થવું માટે કયો રૂઢિપ્રયોગ જે છે એ યોગ્ય છે? 4 ઓપ્શન આપેલા છે: તલપાપડ થઈ રહેવું, તાસીરો બોલી રહેવો, કળવળવી અને ઓછાવાના કરવા. તો જવાબ જે છે સાચો તમારો શું આવશે? તો કે તલપાપડ થઈ રહેવું, બરોબર છે. આ જવાબ જે છે એ સાચો આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જે છે એની તરફ આગળ વધીએ. ક્વેશ્ચન જે છે એ કીધું છે કે કૌમુદી શબ્દ જે છે એનો પર્યાયવાચી શબ્દ જે છે એ ઓળખાવવાનો છે. તો કૌમુદી શબ્દનો પર્યાયવાચી શબ્દ જે છે એમાં પણ 4 ઓપ્શન આપેલા છે આપણને: કુંપણ, ચાંદની, રાત્રિ અને ડાળી. તો સાચો જવાબ જે છે એ શું છે? તો કે બી, ચાંદની જે છે એ કૌમુદી શબ્દનો પર્યાયવાચી શબ્દ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નિષ્દિન શબ્દનો સાચો સમાસ ઓળખાવો, બરોબર છે. જ્યારે એનો વિગ્રહ આપણે કરીએ છીએ ત્યારે નિશ અને દિન એટલે કે દિવસ અને રાત્રિ, બરોબર છે, એવો થાય છે. દિવસ અને રાત્રિ જે છે એવો થાય છે, અનેથી છૂટો પડે છે એટલે કે એનો વિગ્રહ થાય છે. એટલા માટે સાચો જવાબ શું છે? તો કે બી, દ્વંદ્વ, બરોબર છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાચી જોડણી જે છે અહીંયા જણાવવાની છે તમારે. અલગ અલગ 4 રીતે વિખૂટું જે છે એ લખાયેલું છે, બરોબર છે. વિખૂટુમાં પહેલું વિખૂટું જે લગાયેલું છે, બરોબર છે, વ જે છે રસ્વ, ખ દીર્ઘ, ટ રસ્વ અને એની ઉપર અનુસ્વાર. તો આ જે છે વિખૂટું એ સાચું છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે? રવાનુકારી અને દ્વિરુક્ત એ 2 પ્રકારના શબ્દો જે છે એ વ્યાકરણમાં આવે છે. રવાનુકારી એટલે રવ, બરોબર છે. એમાં શું છે? રવ, રવ એટલે કે અવાજ છે. કયા શબ્દમાં અવાજ રહેલો છે? તો ટપ ટપ શબ્દ જે છે એમાં શું રહેલો છે? તો કે અવાજ રહેલો છે. બાકી નીચે જે આપેલા છે તમને શબ્દો ચા બા, પાણી બાણી, વાસણ બાસણ, આ બધા શબ્દો જે છે, બરોબર છે, એ દ્વિરુક્ત શબ્દ છે. દરેક રવાનુકારી શબ્દ જે છે એ દ્વિરુક્ત હોઈ શકે, પણ દરેક દ્વિરુક્ત શબ્દ જે છે એ ક્યારેય રવાનુકારી હોતો નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, બરોબર છે. પહેલા તો આ પંક્તિનો તમારે છંદ ઓળખાવાનો છે, પણ શબ્દો જે છે આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. બરોબર. અહીંયા દ જે છે ને એ અડધો છે, અહીંયા ખોડો લખાયેલો નથી. બરોબર છે, એ થોડીક અહીંયા ક્ષતિ રહી ગયેલી છે, પણ દ ખોડો છે એટલે દ ખોડો ક્યારેય લખાય નહીં. બરોબર છે. આ પંક્તિનો છંદ તમારે ઓળખાવાનો છે. એટલે આ પંક્તિનો છંદ જે છે એ કયો આવશે? તો કે વસંત તિલકા. જો 14 અક્ષર આવે એના લીધે ક્યારેય નક્કી નહીં કરવાનું કે 14 અક્ષર છે તો એ પંક્તિનો છંદ કયો છે, તો કે વસંત તિલકા છે. નક્કી હંમેશા ક્યારે થઈ શકે કે વસંત તિલકા જે છે એનું ગણસૂત્ર તમે મૂકો, અને એનું ગણસૂત્ર મૂકી અને પરફેક્ટ જો એ છંદમાં બેસતો હોય તો જ વસંત તિલકા છંદ જે છે એ આવશે. અહીંયા મારી પાસે એવી કોઈ ફેસિલિટી નથી. હું વારંવાર તમને કહું છું કે જેનાથી આ છંદ જે છે એ હું તમને ગણીને બતાવી શકું. ચલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ. ઉત્તમ શબ્દની સંધિ જે છે એ છૂટી પાડવાની છે. હવે તીર્થ વત્તા ઉત્તમ, બરોબર છે. પેલું એ રીતે લખેલું છે, બીજું તીર્થો વત્તા તમ, ત્રીજું પણ તીર્થો વત્તા ઉત્તમ, અને ચોથું જે છે એ તીર્થ વત્તા ઉત્તમ. બરોબર. હવે જુઓ, 4 અલગ અલગ રીતે તમને તીર્થોત્તમની સંધિ જે છે એ છૂટી પાડેલી છે, પણ અહીંયા જે આપણો જવાબ જે છે એ કયો આવે છે, તો કે તીર્થ વત્તા ઉત્તમ, જે ડી આપેલું છે એ. 2 અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરના ઈ કેવું દીર્ઘ બને, એટલા માટે અહીંયા તીર્થ, અને ઉત્તમમાં ઉ જે છે એ કેવું આવશે, તો કે રસ્વ આવશે. પણ ત જે છે એ કેવું આવશે, તો કે ડબલ આવશે. કેવું આવશે? ડબલ આવશે. એટલા માટે શું છે, તો કે તીર્થ વત્તા ઉત્તમ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શાયર શબ્દ જે છે, શાયર, એ શબ્દનો પર્યાયવાચી શબ્દ તમારે જણાવવાનો છે. શાયર શબ્દ છે, બરોબર છે. શાયર એટલે શું, તો કે ઝરણું, રણ, દરિયો કે પર્વત. તો શાયર શબ્દ જે છે શું સૂચવે છે, તો કે દરિયો સૂચવે છે, સમુદ્ર સૂચવે છે. એટલે શાયરનો પર્યાયવાચી શું છે, તો કે દરિયો એવો છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બકાલું શબ્દનો પર્યાયવાચી જણાવો. આપણને ખબર જ છે, બરોબર છે, બહુ સારી રીતે જાણીએ છીએ કે બકાલું આપણે કોને કહીએ છીએ, તો કે શાકભાજીને આપણે બકાલા તરીકે ઓળખીએ છીએ. એટલે જવાબ એ જે છે તમારો કેવો છે, તો કે સાચો છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાચી જોડણી તમારે જણાવવાની છે. 4 અલગ અલગ રીતે અહીંયા પરિવેશ જે છે એ લખાયેલું છે, બરોબર છે. હવે આમાંથી સાચું પરિવેશ જે છે એ કયું આવશે તમારું, તો કે સી જે છે એ સાચો જવાબ આવશે. પરિવેશ કયો સાચો છે, તો કે સી. પરી જે છે ગુજરાતી ભાષાનો પૂર્વક છે, એટલે એ હંમેશા રસ્વમાં લખાય. અને વેશ જે છે એમાં શ કેવો આવશે, તો કે આ જે આપણે મીંડાવાળો કરીએ છીએ એ શ આવશે, જે આપણે શરણાઈનો શ જે કહીએ છીએ, બરોબર, એ. ચાલો, તો આ પરિવેશ એવો શબ્દ થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો. આ વાક્યનો પ્રકાર જણાવો. સાદું વાક્ય છે, સંકુલ વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે નિષેધ વાક્ય છે? જો હવે સાદું વાક્ય હોય, બરોબર છે, સાદું વાક્ય તમારે અહીંયા આપેલું હોય તો એમાં સાદા વાક્ય ની જે ડેફિનેશન છે, બરોબર છે, એમાં બંધ બેસતી હોવી જોઈએ. જો કે અહીંયા સાદું વાક્ય હોય ને તો એની જે ડેફિનેશન છે કે એક ઉદ્દેશ્ય હોય અને એક વિધેય હોય અને અંતમાં પૂર્ણ વિરામ હોય. પણ અહીંયા વાક્યમાં ક્યાંય એક ઉદ્દેશ્ય અને એક વિધેય જે આપણને જોવા મળતું નથી, કારણ કે અહીંયા 2 વાક્યોનો સમાવેશ થયેલો છે કે જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો. 2 વાક્યનો સમાવેશ થયેલો છે, એટલે શું એ સંયુક્ત હશે, તો કે ના, સંયુક્ત નહીં હોય, કારણ કે વચમાં કોઈ પણ પ્રકારનું સંયોજકનો એમાં ઉપયોગ થયો નથી. તો શું એ નિષેધ છે, તો કે ના, નિષેધમાં નકારવાચક શબ્દ હોવા જોઈએ. તો શું છે, તો કે સંકુલ છે. કેવું છે, કારણ કે જ અને ત પરથી જેટલા શબ્દો આવે છે એ બધા કેવા હોય છે, તો કે સંકુલ વાક્યો હોય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, બરોબર. વૃક્ષ શબ્દ માટેનો પર્યાય શબ્દ કયો સાચો છે? 4 અલગ અલગ શબ્દ તમને આપેલા છે. દુર્વા, જલધી, રોમ અને દ્રુમ, બરોબર છે. દુર્વા એટલે તો ઘાસ થાય, બરોબર છે. જલધી એટલે તો સમુદ્ર થાય, અને રોમ એ શબ્દ અહીંયા જે છે એ આવતો નથી. તો સાચો શબ્દ કયો હશે, તો કે દ્રુમ જે છે એ શબ્દ જે છે એ વૃક્ષ માટે સાચો પર્યાય શબ્દ છે. ત્યાર પછી શબ્દ છે કે દ્યુતિ શબ્દ માટેનો પર્યાયવાચી શબ્દ જણાવો.
દ્યુતિ જે છે એનો અર્થ શું થાય છે? તો દ્યુતિ જે છે એનો અર્થ શું થાય છે? તો કે તેજ. વીજળી, નદી કે હવા એ દ્યુતિનો પર્યાય છે નહીં. સાચો જવાબ શું છે? તો કે તેજ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વપુ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. બરોબર છે. પગ છે, હાથ છે, માથું છે અને શરીર છે. આવા અલગ અલગ 4 ઓપ્શન જે છે અહીંયા તમને આપેલા છે. સાચો શબ્દ શું આવે છે? વપુ એટલે શું થશે? તો કે શરીર. વપુ એટલે શું થશે? તો કે શરીર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. તમને અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે. બરોબર છે. એમાંથી તમને એમ કીધું છે કે આમાંથી કહેવત ઓળખી બતાવો. પેલું જે છે એ ભીત ભૂલવી, બીજું જે છે એ ગળથુથીમાં મળવું, ત્રીજું જે છે એ જીવ હેઠો બેસવો અને ચોથું જે છે એ ખાલી ચણો વાગે ઘણો. બરોબર. તો આમાં જે છે એ ડી સાચો જવાબ છે. ખાલી ચણો વાગે ઘણો એ જે છે એ કહેવત છે. બાકી ભીત ભૂલવી, ગળથુથીમાં મળવું અને જીવ હેઠો બેસી જવો એ રૂઢિપ્રયોગો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હવે 4 ઓપ્શન તમને આપેલા છે અને તમને એમ કીધું છે કે આમાંથી રૂઢિપ્રયોગ જે છે એ તમારે ઓળખી બતાવવાનો છે. બરોબર. જાજા હાથ રળિયામણા, અધૂરો ઘોડો છલકાય ઘણો, ઉતાવળે આંબા ન પાકે અને હળવા ફૂલ થઈ જવું. તો જુઓ, જાજા હાથ રળિયામણા છે એ કહેવત છે. અધૂરો ઘોડો છલકાય ઘણો એ પણ કહેવત છે. ઉતાવળે આંબા ન પાકે એ પણ કહેવત છે. પણ હળવા ફૂલ થઈ જવું, બરોબર છે, એનો અર્થ શું છે? તો કે એ રૂઢિપ્રયોગ છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન છે, કદી મારી પાસે વનવંતણા હોત કુસુમો, પંક્તિનો છંદ જણાવો. હું વારંવાર કહું છું, હજુ પણ હું એ જ રિપીટ કરું છું કે હંમેશા અક્ષરો ગણી અને પછી છંદના ગણસૂત્ર પ્રમાણે એને મૂકી ને પછી જ આગળ વધવું. છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કીનો ઉપયોગ કરી અને છંદમાં આગળ ક્યારેય ન વધવું, કારણ કે એ જે છે, બરોબર છે, એ તમને જેટલો કોન્ફિડન્સ હોય છંદમાં કે ના અમે ખૂબ જ કોન્ફિડન્ટ છીએ કે શોર્ટકટ કી છે, તો શોર્ટકટ કી જે છે એ તમારો જવાબ ક્યારેક ખોટો પણ પાડે છે. તમારો 1 માર્ક તો જાય જ છે. એની સાથે 0.25 જે છે એક ખોટાની સાથે, એટલે 1.25 માર્ક જેવું તમારું એમાં જતું રહે છે. કદી મારી પાસે વનવંતણા હોત કુસુમો, બરોબર છે. અક્ષરો જે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અક્ષરો છે. અને 17 અક્ષરવાળા અહીંયા 2 જે છે આપેલા છે, શિખરીણી છે અને મંદાક્રાંતા છે. સાચો જવાબ શું છે તમારો? તો કે શિખરીણી છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઘોડાગાડી શબ્દનો સમાસ જે છે એ તમારે જણાવવાનો છે. બરોબર. ઘોડાગાડી શબ્દને જ્યારે તમે વિગ્રહ કરો છો તો વિગ્રહ એવો થાય છે કે ઘોડા વડે ચાલતી ગાડી. બરોબર. એટલે વચ્ચેના શબ્દોનો શું અહીંયા થયો છે? લોપ થયો છે. પણ જ્યારે તમે એનો વિગ્રહ કરો છો ત્યારે એ શબ્દોને તમે શું કરો છો? તો કે ઉમેરો છો. એટલે એ કયો સમાસ છે? તો કે મધ્યમ પદલોપી સમાસ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અભિ વત્તા અંતર શબ્દની સંધિ જે છે તમારે જોડવાની છે. અહીંયા તમને આપેલું છે, એમાં અભિયંતર, બીજામાં અભિતર, ત્રીજામાં અભિયંતર અને ચોથામાં અભિયતનર. બરોબર છે. અભિયતનર એવું આપેલું છે. જો તો અભિ વત્તા અંતર એટલે અભિયંતર એવો શબ્દ જે છે અહીંયા તમારો સાચો પડશે. એટલે તમારો સાચો જવાબ કયો છે? તો કે સી જે છે એ તમારો સાચો જવાબ છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અમે રે સુકુરુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. આ પંક્તિ જે છે એનો અલંકાર જે છે જણાવવાનો છે. બરોબર. અમે રે સુકુરુનું પૂમડું અનન્વય નથી, બરોબર છે, અપનૂતિ પણ નથી અને ઉત્પ્રેક્ષા પણ નથી. એટલે અલંકાર જે છે એ કયો છે? તો કે રૂપક અલંકાર છે. કયો છે? ઉપમેય અને ઉપમાનને જ્યારે એક માની લેવામાં આવે, એટલે વ્યાકરણ જગતમાં ઉપમેય અને ઉપમાન અભેદ્ય છે એવું માનવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે રૂપક અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા સિરીઝ છે, બરોબર છે, એને આપણે 25 પ્રશ્નો લીધેલા છે અને આજની સિરીઝ જે છે એને આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પછી મળીશું. સૌને જય હિન્દ, જય ભારત.